માળિયાહાટીના તાલુકાના ભંડોરી ગામે સરપંચ પદે કૃષ્ણાબેન ગોપાલદાસ કાલરિયાનો ભવ્ય વિજય નોંધાયો છે। ગ્રામજનોએ વિકાસના કામોને સમર્થન આપ્યું। વિજય બાદ કૃષ્ણાબેને ગામના સર્વાંગી વિકાસની ખાતરી આપી હતી। ગામના રસ્તા, પાણી, લાઇટ અને મહિલા કલ્યાણ જેવી તાત્કાલિક સમસ્યાઓને ઉકેલવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો। જૂનાગઢ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન દિલીપસિંહ સિસોદિયાની મહેનત આખરે રંગ લાવી અને ભંડોરી ગામમાં વિજયની ખુશી ઉજવણી સાથે વ્યક્ત થઈ હતી। ગ્રામજનોએ મતદાનમાં ઉમંગભેર ભાગ લઈ લોકશાહીની મજબૂતીનું દર્શન કરાવ્યું હતું। વિકાસને પસંદગી પામતા ભંડોરીએ જીતનો નવો અધ્યાય લખ્યો છે। કૃષ્ણાબેન ગોપાલભાઈ કાલરિયા ભંડોરી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 450 મતે જીતેલા છે, વિજય થયેલા છે। 6 વોર્ડ 10 વોર્ડમાંથી 6 વોર્ડ મળેલા છે। ટોટલ કેટલા મત મળેલા હશે? 1954। સરપંચ, આગળના કામ જે તમારા થોડા ઘણા બાકી હશે, એ કામની અપેક્ષા તમારી પાસે બહુ મોટી રહેશે, એના વિશે તમે શું કહેશો સરપંચ? એ કામ પૂરા કરવામાં અમે પૂરેપૂરી મહેનત કરશું અને કોશિશ કરશું। ગામની અપેક્ષા મુજબ ગામના સૌ લોકોને સાથે રાખી અને કામ કરશું અને જે પણ કાંઈ કામ બાકી છે એ પૂરેપૂરી રીતે પૂરા કરવાની કોશિશ કરશું।